નમસ્કાર મિત્રો, હું છું એડવોકેટ વિજય મારું અને આજે આપણે વાત કરવાના છીએ વારસાઈ આંબા વિશે, એટલે કે પેઢી આંબા વિશે. આપણે આગળ ઘણા બધા ટોપિકની ચર્ચા કરી, પરંતુ આજે આપણે એવા ટોપિકની ચર્ચા કરવાની છે જે ભારત દેશના દરેક રાજ્યમાં, દરેક જિલ્લામાં, દરેક શહેરમાં, દરેક ગામડામાં, દરેક કુટુંબમાં એકવારથી લઈને ઘણી બધી વાર જેની જરૂર પડવાની છે એવા ટોપિક એટલે કે પેઢી આંબા વિશે, જેની ચર્ચા આપણે આ વિડીયોમાં કરવાના છીએ. તો આ વિડીયોમાં આપણે પેઢી આંબો, જેને અલગ અલગ નામથી વારસાઈ આંબો, પેઢી નામું તરીકે પણ ઓળખવામાં આવે છે, તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં મેળવશું કે હકીકતમાં પેઢી આંબો એ શું છે, પેઢી આંબો કરવા માટે ક્યાં જવાનું હોય છે, પેઢી આંબો કોને કરવાનો હોય છે, એટલે કે પેઢી આંબાની જરૂરિયાત કોને પડે છે, તેની વિસ્તૃત ચર્ચા આપણે આ વિડીયોમાં કરીશું. તો વિડીયો છેલ્લે સુધી જોવા તથા વિડીયોને બને એટલો લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરો. તેમજ જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો અને બાજુમાં રહેલા બેલ આઇકનને દબાવો, જેથી કરીને મારા નવા વિડીયો તમને મળતા રહે. તો હવે આપણે વાત કરીએ કે પેઢી નામા વિશે. તો આપણે વાત કરી કે ભારત દેશમાં તમામ રાજ્ય, શહેર, ગામડા, તાલુકામાં આની જરૂર પડવાની છે. તો કેવી રીતના પડવાની છે એના વિશે આપણે વાત કરીએ. તો સૌથી પહેલાં પેઢી આંબો એટલે કે પેઢી નામું એટલે શું? પેઢી નામું એટલે કે તમારી પાસે કોઈ મિલકત, કોઈ મકાન, કોઈ પ્લોટ, કોઈ ખેતીની જમીન, કે તમે કોઈ બેંકમાં એફડી કરેલી હોય, કે તમારા બેંક એકાઉન્ટમાં કોઈ પૈસા હોય, રૂપિયા હોય, તે તમામ માટે પેઢી આંબો આવશ્યક છે. તો કેવી રીતના આવશ્યક છે તેની ચર્ચા આપણે આ વિડીયોમાં કરીએ. બાજુમાં સ્ક્રીન ઉપર વિગતવાર બધી માહિતી મળશે, તેને પણ જોતી રહેવી, જેથી કરીને તમને પૂરતી માહિતી પેઢી આંબા વિશે મળી રહે. તો પેઢી આંબો કેવી રીતના નીકળે અને પેઢી આંબાના પ્રકારો કેટલા છે, તો એના વિશે આપણે વાત કરીએ. તો પેઢી આંબો એ કોઈ પણ કુટુંબમાં જરૂરિયાત પડે છે અને પેઢી આંબો એ અવસાનના કિસ્સામાં એટલે કે ગુજરનારના કિસ્સામાં તેમજ હયાત વ્યક્તિના કિસ્સામાં પણ કાઢવામાં આવે છે. એટલે કે પેઢી આંબો તમારા મકાન, મિલકત, બેંકમાં પડેલી એફડી, ખેતીની જમીન કે તમારા વારસદારોના વારસાઈ નામો એટલે કે તમારા કુટુંબમાં કેટલા સભ્યો છો એના નામની ખરાઈ માટે પેઢી આંબાની જરૂર પડે છે. જે આપણે સરળતાથી સમજાઈ જાય એવી રીતના સ્ક્રીન ઉપર પણ એના ડોક્યુમેન્ટ વિશેની માહિતી બતાવીશું, તેમજ લેખિતમાં પણ તેની માહિતી સ્ક્રીન ઉપર જોવા મળશે. તો હવે આપણે વાત કરીએ કે પેઢી આંબો એ શું છે અને પેઢી આંબાની આવશ્યકતા શું છે, તેની વિગતવાર એક્ઝામ્પલ સાથે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ. તો સૌથી પહેલાં પેઢી આંબો એટલે કે એક સામાન્ય રીતે તમને સમજાવું તો પેઢી આંબો એટલે કે દરેક કુટુંબમાં તમારી પાસે અથવા તો તમારા નામનું મકાન કે તમારા પિતાના નામનું મકાન હોય, કે તમારા નામની કે તમારા પિતાના નામની કોઈ મિલકત હોય, ખેતીની જમીન હોય, બેંકમાં પડેલી એફડી હોય, બેંક એકાઉન્ટમાં પડેલું નાણું હોય, તો એને જે વ્યક્તિના નામનું મકાન છે, જે વ્યક્તિના નામનો પ્લોટ છે, જે વ્યક્તિના નામની ખેતીની જમીન છે, કે જે વ્યક્તિએ પોતાની બેંકમાં એફડી કરાવેલી છે એટલે કે ફિક્સ ડિપોઝિટ કરાવેલી છે, તેને તેનું અવસાન અગર જો કોઈ કિસ્સામાં થઈ જાય, એટલે કે તે વ્યક્તિનું અવસાન થઈ જાય કે અવસાન થયેલ હોય અને એના નામનું પ્લોટ, મકાન કે કોઈ મિલકત કે બેંકમાં એફડી પડેલી હોય, તો તેઓએ પેઢી આંબો એટલે કે પેઢી નામાની જરૂર પડે છે. તો
પેઢી આંબો એ એક્ઝામ્પલ સાથે આપણે ચર્ચા કરીએ કે પેઢી આંબો છે એ માનો કે કોઈ એક ભાઈ જેનું નામ છે રવજીભાઈ, તેનું અવસાન થયેલું છે. તેના કુટુંબમાં 5 સભ્યો છે. એટલે કે રવજીભાઈનું અવસાન થયેલું છે, તેના કુટુંબમાં 5 સભ્યો છે. બાજુમાં સ્ક્રીન ઉપર આપણને દેખાય છે. તો રવજીભાઈનું અવસાન થયેલું છે અને રવજીભાઈના નામે એક મકાન આવેલું છે, અથવા તો એક પ્લોટ આવેલો છે, અથવા તો ખેતીની જમીન આવેલી છે. તમે કોઈ પણ સમજી લો. તો રવજીભાઈના નામે મકાન, પ્લોટ કે કોઈ ખેતીની જમીન, એટલે કે રવજીભાઈના નામે કોઈ મિલકત આવેલી છે. તો રવજીભાઈનું અવસાન થયેલ છે, તો રવજીભાઈના અવસાન બાદ એ મકાન, એ પ્લોટ, એ મિલકત કોના નામે જશે અને કોના નામે જશે અને કેવી રીતના જશે? તો એના માટે પેઢી આંબાની જરૂર પડે છે. એટલે કે વારસાઈ આંબો, કે જે રવજીભાઈનું અવસાન થયેલું છે તેમના વારસદારો, એટલે કે તેમના પત્ની તથા તેમના દીકરા દીકરીઓ કેટલા છે એ પેઢી આંબા ઉપર જાહેર કરી શકાય છે. એટલે કે પેઢીનામું આપ્યા બાદ રવજીભાઈના વારસદારોની ખરાઈ થાય છે. એટલે કે હવે આપણે વાત કરીએ કે રવજીભાઈનું અવસાન થયેલ છે, તો રવજીભાઈને એક પત્ની છે, તેનું નામ મીનાબેન છે. રવજીભાઈને પુત્ર છે, તેનું નામ રમેશ છે. એક દીકરી છે, તેનું નામ દીપ્તિ છે. બીજો દીકરો છે, તેનું નામ કેયુર છે. તેમજ એક પુત્ર છે, તેનું નામ મહેશ છે. તો એટલે કે એમ કુલ મળીને રવજીભાઈના 5 વારસદારો થાય છે. 3 દીકરા, 1 દીકરી અને 1 રવજીભાઈના પત્ની. તો રવજીભાઈની વારસા, એટલે કે રવજીભાઈની મિલકતમાં કુલ એમના વારસદારો 5 છે. એટલે એમની મિલકતના 5 હિસ્સેદારો ગણાય. એ વારસાઈ આંબા ઉપર સાબિત થાય. એટલે કે એના માટે એમની મિલકતમાં નામ ચડાવવા માટે વારસાઈ આંબો જે કરવાનો હોય એ રવજીભાઈના કુલ 5 વારસદારો છે એ વારસાઈ આંબા ઉપર જાહેર થાય. તો હવે આપણે વાત કરીએ કે રવજીભાઈ છે તેમનું અવસાન તારીખ 3/3/2021ના રોજ થયેલ છે. એક એક્ઝામ્પલ આપું છું કે રવજીભાઈનું અવસાન તારીખ 3/3/2021ના રોજ થયેલ છે. હવે એમના વારસદારો, એટલે કે એમના પેઢીનામાના વારસદારો કેટલા છે? તો નીચે આપણે જોઈએ તો રવજીભાઈના પ્રથમ પત્ની એમના વારસદારોમાં આવશે. તો રવજીભાઈના પત્ની કે જેમનું નામ મીનાબેન છે, તેઓ તેમના પ્રથમ વારસદાર ગણાશે. તેમના પ્રથમ વારસદાર ગણાશે. તેમજ બીજામાં રવજીભાઈનો પુત્ર, તેમજ ત્રીજામાં રવજીભાઈની પુત્રી, તેમજ ચોથામાં રવજીભાઈનો બીજો પુત્ર અને 5મામાં રવજીભાઈનો ત્રીજો પુત્ર. આમ કુલ મળીને પેઢી આંબો તૈયાર થાય છે. એટલે કે રવજીભાઈનું અવસાન થયેલ છે, રવજીભાઈના નામે કોઈ મકાન છે, કોઈ પ્લોટ છે, કોઈ ખેતીની જમીન છે, કોઈ પણ મિલકત છે કે રવજીભાઈના નામે કોઈ બેંકમાં ફિક્સ ડિપોઝિટ એટલે કે એફડી છે, તો રવજીભાઈને તે પ્લોટ બીજાના નામે, એટલે કે પોતાના વારસદારોના નામે કરવા માટે, એટલે કે એમના પૈસા જે ખાતામાં બેંકમાં ફિક્સ ડિપોઝિટ તરીકે પડેલા છે તેમને ઉપાડવા માટે પેઢી આંબાની જરૂર પડે છે. અને પેઢી આંબો આવી રીતના થશે કે રવજીભાઈનું અવસાન થયેલ છે, રવજીભાઈના કુલ 5 વારસદારો છે, એમના પત્ની, 3 દીકરા તેમજ 1 દીકરી, એમ કુલ મળીને 5 વારસદારો છે. એટલે રવજીભાઈનું પેઢીનામું 5 વારસદારોનું બનશે. તો પેઢીનામા માટે આપણે વાત કરીએ કે પેઢીનામું એટલે શું? પેઢીનામા માટે હવે જોઈએ તો શું ડોક્યુમેન્ટની જરૂર પડશે? તો પેઢીનામા માટે સૌથી પહેલાં તો અવસાન થનારનો મરણનો દાખલો, એટલે કે અવસાન થનારનો મરણના દાખલાની જરૂર પડશે. તેમજ અવસાન થનારના વારસદારો, એટલે કે અવસાન થનાર જે રવજીભાઈ છે તેમના વારસદારોના, એટલે કે એમના પત્ની તેમજ દીકરા દીકરીઓના આધાર કાર્ડની જરૂર પડશે. જો એમના દીકરા દીકરીઓમાં
તેમના પત્ની તેમજ તેમના દીકરા દીકરીઓના આધાર કાર્ડની જરૂર પડશે. તેમજ વારસાઈ આંબો એટલે કે પેઢી આંબા માટે એક સ્વઘોષણાપત્ર એટલે કે એક સોગંદનામાની પણ જરૂર પડશે, જે રવજીભાઈના 5 વારસદારો પૈકી કોઈ એક વ્યક્તિ એટલે કે એમના પત્ની, એમના દીકરી કે એમના દીકરા, કોઈ એક વ્યક્તિ રવજીભાઈના વારસદારો પૈકી કોઈ એક વ્યક્તિ સોગંદનામું કરી શકશે અને વારસાઈ આંબો એટલે કે પેઢી આંબો મેળવી શકશે. તો આપણે વાત કરી કે વારસાઈ આંબો એટલે શું, વારસાઈ આંબાની જરૂર ક્યાં પડે છે કે કોઈ પણ વ્યક્તિના નામે મકાન, મિલકત, પ્લોટ, એફડી કોઈ પણ વસ્તુ એમના નામે હોય અને એમનું અવસાન થયેલું હોય તો તેઓના અવસાન બાદ તેમની મિલકત કોના નામે એટલે કે તેમના મિલકતના વારસદારો કોણ છે તેની સાબિતી માટે વારસાઈ આંબાની જરૂર પડે છે. અને વારસાઈ આંબો એ ક્યાં કાઢવો તેની વાત કરીએ તો વારસાઈ આંબો છે તે કોઈ પણ શહેરી કક્ષાએ એટલે કે શહેર વિસ્તારમાં સિટી તલાટી, કસ્બા તલાટી કે ગ્રામ્ય વિસ્તારમાં તલાટી કમ મંત્રી શ્રી પાસે વારસાઈ આંબો મેળવવાનો રહેશે. તેઓને વારસાઈ આંબો મેળવવા માટે રવજીભાઈ એટલે કે એક્ઝામ્પલમાં આપણે જોયું તેમ અવસાન થનારનું મરણનો દાખલો તેમજ અવસાન થનારના તમામ વારસદારોનો એમના પત્ની તથા દીકરા દીકરીઓના આધાર કાર્ડની જરૂર પડશે. તેમજ એક સોગંદનામું કે જે રવજીભાઈ એટલે કે અવસાન થનારના વારસદારો પૈકી કોઈ એક વ્યક્તિ પોતે સોગંદનામા ઉપર જાહેર કરશે કે મારા પિતા અથવા મારા પતિનું નામ આ છે અને તેમના વારસદારો અમે આટલા છીએ, જે પૈકી સોગંદનામાની જરૂર પડશે. અને સોગંદનામું કર્યા બાદ અવસાન થનારના મરણના દાખલા તેમજ વારસદારોના આધાર કાર્ડ સાથે કોઈ પણ શહેર વિસ્તારમાં કસ્બા તલાટી, સિટી તલાટી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં તલાટી કમ મંત્રી પાસે આટલા પુરાવા આપશો તો તમને તેઓ પેઢી આંબો કરી આપશે. અને સાથે સાથે પેઢી આંબો કઢાવવા માટે મિનિમમ 2 સાક્ષીઓની જરૂર પડશે, આવશ્યક છે. 2 સાક્ષીઓથી વધારે સાક્ષીઓ પણ તલાટી મંત્રીશ્રી માંગી શકે છે. તો આટલા ડોક્યુમેન્ટની જરૂર પેઢી આંબા માટે પડશે. તેમજ હવે આપણે વાત કરીએ કે કોઈ હયાત વ્યક્તિ છે અને એમના નામે કોઈ પ્લોટ, મકાન, મિલકત, જમીન કે કોઈ એફડી આવેલી છે એટલે કે કોઈ હયાત વ્યક્તિના નામે કોઈ મિલકત આવેલી છે તો તેમને પણ પોતાનો વારસાઈ આંબો, પેઢીનામું કઢાવવું હોય તો તેમને પણ પોતાનો પેઢી આંબો કઢાવી શકે છે. તેઓ પણ હયાતીના કિસ્સામાં એટલે કે હયાતીમાં પોતાના વારસાઈ આંબા માટેનું સોગંદનામું એમને પોતાને કરવાનું રહેશે. જેમ અવસાનના કિસ્સામાં પેઢી આંબો મેળવવા માટે સોગંદનામું તેમના વારસદારો પૈકી કોઈ એક કરી શકતા હતા, તેવી જ રીતના હયાતીમાં પોતાની વારસાઈ આંબો એટલે કે પોતાના વારસાઈ પેઢીનામું મેળવવા માટે હયાતીના કિસ્સામાં વ્યક્તિ પોતે પોતાનો આંબો મેળવી શકે છે અને પોતે એફિડેવિટ કરીને જાહેર કરી શકે છે કે મારું નામ આ છે અને મારી હયાતીમાં વારસદારો કુલ આટલા છે. તો અવસાનના કિસ્સામાં પણ પેઢીનામું મેળવી શકે છે અને હયાતીમાં પણ કોઈ વ્યક્તિ પોતાનું પેઢીનામું મેળવી અને પોતાના મિલકત, મકાન, પ્લોટ તમામમાં પોતાના પેઢીનામા મુજબના વારસદારોના નામ ચડાવી શકે છે. તો પેઢીનામાની જરૂર અહીંયા પડે છે એની આપણે વાત કરી. પેઢીનામું એટલે શું, પેઢીનામાની જરૂર ક્યાં પડે છે, પેઢીનામું કેવી રીતના મેળવવું અને પેઢીનામું અત્યારે બધા જ ગામડા, શહેર, સિટી, રાજ્ય તેમજ ભારત દેશમાં દરેક કુટુંબમાં પેઢીનામું અત્યારે આવશ્યક છે. એટલે કે ગમે ત્યારે પેઢીનામાની જરૂર પડવી આવશ્યક છે અને પડવાની છે. તો પેઢીનામા વિશેની માહિતી આપણને ના ખબર હોય અને આવી જ અવનવી માહિતી આપણે મેળવવા માંગતા હોય, તમે મેળવવા માંગતા હોય તો ચેનલને વધુમાં વધુ શેર કરો, સપોર્ટ કરો, સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને આવી માહિતી ઘણા બધા લોકો સુધી પહોંચે અને
જો આપણે આ માહિતી વિશે ખ્યાલ ન હોય અને આપણને માહિતી જરૂરી લાગી હોય અને ભવિષ્યમાં પણ તમને આ માહિતી ઘણી બધી ઉપયોગી થવાની છે, જેથી કરીને બીજા લોકો સુધી આ વિડીયો શેર કરો, તેમને માહિતી પહોંચાડો અને વધુમાં વધુ ચેનલને સપોર્ટ કરો અને મને પણ વધારે વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન મળી રહેશે, જેથી ચેનલને બને એટલો સપોર્ટ કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરી દો, બરાબર. તો આજે આપણે વાત કરી કે પેઢીનામું એટલે શું, પેઢીનામું કોને કરાવવાનું હોય છે, પેઢીનામાની જરૂરિયાત શું છે અને પેઢીનામું કેવી રીતના ક્યાંથી બનાવવું એટલે કે ક્યાંથી કરવું તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં મેળવી. અને આપણે અગાઉ પણ ઘણા બધા નાના નાના વિષયો ઉપર ચર્ચા કરેલી છે, એટલે કે વિડીયો દ્વારા આપને માહિતી પહોંચાડેલી છે. અને હવે આપણે બંધ કોર્ટની કાર્યવાહી વિશે માહિતી મેળવશું, તેમજ દરેક પ્રકારના કેસો, દરેક પ્રકારની એફઆઈઆરો કેવી રીતના અટક, કેવી રીતના ઝડતી, કેવી રીતના પંચનામું, તે દરેકની વિગતવાર માહિતી હવે આગળના વિડીયોમાં આપણે મેળવવાના છીએ. તો આપને બને ત્યાં સુધી જરૂરી માહિતી મળી રહે, તેમજ એ જ આપણો હેતુ છે કે આપને બને ત્યાં સુધી સારી અને જરૂરી ઉપયોગી માહિતી મળી રહે, એ જ આપણો હેતુ છે. એના માટે જ આપણે વિડીયો બનાવીએ છીએ. તો બને ત્યાં સુધી ચેનલને સપોર્ટ કરો અને વધુમાં વધુ વિડીયો જોવાય તેવો હું આગ્રહ રાખું છું આપની પાસે. અને આ સાથે જ આપણે પેઢીનામાની વાત કરી અને આપણે ઝડપથી એક નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી જય ભીમ, જય ભારત, નમો બુદ્ધાય.